આ દેશની અંદર કરોડો બાળકો આજે ભૂખે મરી રહ્યા છે, ત્યારે ભારત સરકારને એ નથી લાગતું કે આની સેવા કરવી કે એને અનાજ પૂરું પાડવું. એ તો ત્યાં જે મેળો ભરાયો છે, કુંભ મેળો, એ કુંભ મેળાની અંદર મશગુલ છે. એ સાધુ સંતો તો ઉઘરાવીને એટલા બધા તાજા તગડા છે કે એનો કોઈ જવાબ નથી. એટલે એ લોકોને આ સમજ પડે છે, મેળા કરીને સત્તા માગવી, લોકોને છેતરીને મત લઈ જવા. એ આ કેબિનેટ જે છે RSS આખા દેશની અંદર આ કરાવે છે. કોઈ દુનિયાના દેશમાં આટલા બાવાએ જન્મ નથી લીધો. અહીં ક્યાંથી બાવા જન્મ મારે? એ તો આ લોકોની દેન છે કે બાવા બનાવીને આ લોકોને મગજની અંદર ખાલી મૂકવાનો. મંદિરોમાં બધો ઉદ્ધાર થઈ ગયો. મંદિરોમાં કોઈ દિવસ ઉદ્ધાર થયો છે? કોઈ મંદિરમાં કોઈ નોકરી મળી? ભારતની અંદર એક બી મંદિરે જો ઓર્ડર આપ્યો હોય બતાવો તો આપણે ગુલામ થઈ જઈએ. એ તો ઓફિસોમાંથી જ તમને ઓર્ડર મળે, સચિવાલયમાંથી મળે. તો વધારે શક્તિશાળી તો એ છે. આમાં તો સંવિધાનનો ભંગ જ છે ને, લાગુ નહીં કરવું. અંગ્રેજો ગયા પછી આટલા વર્ષ, 77 વર્ષ પછી બી ભારતના લોકો ભૂખે મરતા હોય ને એ લોકો કુંભ મેળા બનાવે, તે સરકાર કેવી છે? મારે શા માટે આ ધંધો કરવો જોઈએ? કંઈના લોકોને ભૂખે મારવા પડે? એમને તો નક્કી કર્યું છે કે અહીંના મૂળ લોકો છે એને ભૂખે મારવા. અને ગુરુ ગોલવાલકરે જે પુસ્તક લખ્યું બંચ ઓફ થાય, એની અંદર આ બધું લખ્યું છે. આ લોકોને પ્રેરણા આપી છે કે કેવી રીતના આ દેશની અંદર કોઈ બી કન્ટ્રીમાં રાજ કરી શકાય. એ વાત એમણે કરી છે. તે પ્રમાણે આ દેશની અંદર ફોલો થાય છે કે ભાઈ કોઈ દેશમાં તમારે લાંબો સમય સુધી રાજ કરવું હોય તો આ પ્રજાને ભિખારી બનાવવી પડે ને ભૂખે મારવી પડે, તો તમે લાંબા સમય સુધી રાજ કરો. એનું અમલીકરણ ભારતની અંદર નરેન્દ્ર મોદીની જે સરકાર છે એના હેઠળ થઈ રહ્યું છે. મારે એમ કેવું છે કે લોકોએ જાગૃત થઈને આ વસ્તુ સમજવી પડશે. આટલી બધી ગંદી નદીની અંદર એના ચર્મ ઉદ્યોગો છે, 40થી 50 કરોડ લોકો એ નદી પર વસે છે, વસવાટ કરે છે. એના મળમૂત્ર કાં જતા હશે એમને ખબર જ તો છે. રિપોર્ટ બી આપ્યો છે NGTના આ લોકોને, બરાબર, કે ભાઈ આવી રીતના આ પાણી નાહવા લાયક નથી, તો લોકોને ત્યાં જઈને પીવા લાયક કરે છે. જાણી જોઈને તમે રોગ પેદા કરીને આ વસ્તી ઓછી કરવા માગો છો, એનો આ જીવતો જાગતો પુરાવો છે. તો હવે તો કંઈ સુધરો. ભગવાનને તમે માનો છો તો ભગવાનને માથે રાખી ને તમે સ્વીકારી તો લો કે આ દેશમાં અમે ખોટું કરેલું છે ને ખોટું થઈ ગયું છે. અમારે માફી તો માગવી. માફી તો આ લોકો માગે નહીં, બધાને મારશે પછી બી માગે નહીં, કેમ કે એના નેચર જે છે એટલા બધા ભયંકર છે જેનો કોઈ જવાબ નથી. એ તો ભગવાનને માનતા જ નથી, ખાલી નામ લઈને બધાને ગુલામ બનાવે છે. એ જાતની આ સરકાર બની છે, એને ઓળખવાની જરૂર છે. બાકી તમે એક મંચ પર નહીં આવશો, ગરીબ લોકો, SC ST OBC, ત્યાં સુધી આ લોકો માનવાના નથી. એમને તો ભેગા થઈને ફટકાર લગાવવી પડે તો એ લોકોના મોઢા પર કંઈક પેલું આવશે. આજે આટલું ભયંકર થાય છે છતાં એ લોકો હસતા રહે છે, જાણે દેશમાં કંઈ બન્યું. એમને ખબર છે કે આ ગરીબ લોકો મરી રહેલા છે, મૂળ લોકો મરી. UCC બનાવ્યું એ બી આ એક અનામત જે છે SC ST OBCની, એને ખતમ કરવા માટે છે. બીજું કંઈ છે જ નથી. સમાનતા, શાની સમાનતા લાવવાની છે? આટલા બધા લોકો ભૂખે મરે, નોકરી વગર અહીંયા આગળ છે, શિક્ષણ વગર છે, ક્યાંથી સમાનતા આવવાની? તમે એને સમાનતા શબ્દ વાપરીને શું કરવા માંગો છો? મારે આટલો બધો ડિફરન્સ લોકોની અંદર હોય એને તમે સમાનતાની વાત કરો, કાનૂન બનાવો, તો શક્ય કેવી રીતના બનવાનું છે આ દેશની અંદર? બતાવે, લોકોને બતાવો ને તમે જાહેરની અંદર. આ બજેટ બી બન્યું છે ગુજરાતનું, એમાં તો અમારું નામ નિશાન નથી આદિવાસીઓનું, એનું તો અલગ બજેટ છે. તો તમે શા માટે આપતા નથી? ભૂપેન્દ્ર પટેલને 74 કરોડ રૂપિયા, 1000 કરોડ રૂપિયા આપ્યા છે. બીજા મંત્રીઓને ઓછા આપ્યા છે. 54,000 રૂપિયા અમારો કુંવરજી ડિંડોર છે એને આપ્યા છે. તો અમારું બજેટ તો બતાવો. SC STનું સેપરેટ બજેટ છે, તો એ બજેટ કાં ગયું? કેટલા વર્ષથી તમે સત્તાની અંદર છો? બતાવો. ત્યારથી મારે એમ કહેવું છે કે અમે પૈસા આ રીતના વાપર્યા છે, આના શિક્ષણ માટે વાપર્યા છે, આરોગ્ય માટે વાપર્યા છે. અહીં બિલકુલ બી લોકોને કોઈ એડમિશન નથી મળતું પૈસા વગર. બિચારા આજે ફરતા થઈ ગયા છે, નોકરી એની છૂટી જાય. અરે
શિક્ષણ છૂટી જાય છે. બાળકો, કેટલા બધા બાળકો, અત્યારે રિપોર્ટ 5 રાજ્યનો આવેલો આદિવાસી વિસ્તારમાં, કેટલા બાળકો આખી સ્કૂલો છોડ દે છે. 100 બાળકે 50 બાળકો, 30 બાળકો જ ભણવા જાય છે કોઈ રાજ્યની અંદર, ને ગુજરાતની અંદર 60 બાળકો ભણવા જાય છે આદિવાસી છોકરા છોકરી, અને બાકીના સ્કૂલ છોડ દે છે. આ પરિસ્થિતિ ગુજરાતની છે. એ લોકો બતાવે કે આ દેશમાં કેવી રીતના આ લોકોનો ઉદ્ધાર થઈ છે. વિકાસના નામે આનું બજેટ ખાઈ જવાનું, વિકાસના નામે આ જમીનો ઝૂંટવી લેવાનું. આપો નહીં, અમારી તો 5મી અનુસૂચિ, 6ઠ્ઠી અનુસૂચિ, તમે જાણ, એક બી માણસ ભાજપનો કોઈ મંચ પરથી, કોઈ પાર્લામેન્ટની અંદર આનું નામ લેવા થઈને તૈયાર નથી. 5મી અનુસૂચિ, 6ઠ્ઠી અનુસૂચિ બોલવા તૈયાર નથી. એટલા કાફર લોકો, એટલી કાફર આ કેબિનેટ ભારતની, એ કેવી રીતના આપણા પ્રશ્ન હલ કરવાની છે? હું આ લોકોને પૂછું છું કે આટલું બધું આ કરતા હોય તેના વિરુદ્ધ કરો, હવે મિટિંગો ભરો, આંદોલન કરો અને આ મુદ્દા રજૂ કરો. એમને તો પોલીસ લગાવી દેશે. પોલીસના લીધે એ લોકો દેશમાં રાજ કરે, લશ્કરના લીધે રાજ કરે છે. હવે કોઈ સીમાઓ પર લડાઈ નથી. એ લોકોએ લશ્કરનો ઉપયોગ બી ભારતના લોકોને દબાવવા માટે કર્યો છે. હેન્ડઓવર કર્યું છે આ કંપનીઓને બધું લશ્કર એ લોકોએ. એનો બી 1 વર્ષ 1.5 વર્ષ થઈ ગયું છે. એનો હુકમ કર્યો છે આ લોકોએ અમિત શાહ મારફતે, બરાબર? એ ગૃહપ્રધાન છે. આ દેશની અંદર એક જે વાણિયાઓ છે બધા, એને બચાવવા માટેની આ સરકાર બની છે, નહીં કે ભારતના લોકોને બચાવવા માટે. એ હું સ્પષ્ટ કહેવા માગું છું.